ભાવનગર વિમાનમથક ખાતે આજરોજ ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે સીધી વિમાની સેવાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ વિશેષ ઉપસ્થિત રહીને આ પ્રથમ વિમાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઐતિહાસિક ક્ષણને વધાવવા માટે પ્રથમ ઉડાનને પરંપરાગત જળ સલામી આપીને તેનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ સ્થાનિક ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ વિશેષ રૂપે હાજર રહ્યા હતા. આ નવા માર્ગ પર નિયમિત ધોરણે દરરોજ સવારે અને રાત્રે એમ 2 વખત ઉડાન સંચાલિત કરવામાં આવશે. આ નવીન હવાઈ સુવિધા ઉપલબ્ધ થવાથી ભાવનગરના ઔદ્યોગિક, વ્યાપારી અને પ્રવાસન ક્ષેત્રને મોટો વેગ મળશે. તેમજ નવી મુંબઈના માધ્યમથી દેશના અન્ય મહાનગરો સાથેનો વ્યાપારી સંપર્ક પણ અત્યંત સરળ અને ઝડપી બનશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી કે રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે આ માત્ર સ્થાનિક જોડાણ નથી, પરંતુ આ હવાઈ સેવા થકી ભાવનગર હવે દેશ અને દુનિયા સાથે સીધું જોડાઈ ગયું છે. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી બાંભણિયાએ આ દિવસને ભાવનગરની જનતા માટે ગૌરવવંતો ગણાવી વિમાની સેવા શરૂ કરવા બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે આ પ્રથમ ઐતિહાસિક ઉડાનમાં અન્ય મુસાફરોની સાથે 30 જેટલા દિવ્યાંગ પ્રવાસીઓએ પણ અત્યંત ઉત્સાહભેર મુસાફરી કરી હતી, જે આ કાર્યક્રમનું એક અત્યંત પ્રેરણાદાયક પાસું બની રહ્યું હતું.